નમસ્કાર, ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં ભાજપ યુવા મોરચાનો મંત્રી દારૂ મામલે જબ્બે થયો છે। ભાજપ યુવા મોરચાનો મંત્રી દારૂ મામલે જબ્બે, ત્યારે ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી કેપ્યો નીકળ્યો। દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરી પક્ષનું નામ બગાડ્યું છે। ત્યારે કારમાં દારૂ ઠાલવવા આવ્યા અને ઝડપાઈ ગયા। ત્યારે વરસડા ગામે નદીના કોતરમાં ઠાલવ્યો હતો દારૂનો જથ્થો, જ્યાં દારૂની ડિલિવરી બાદ પૈસા લેવા કારમાં બેઠા અને ઝડપાઈ ગયા। ત્યારે આરોપી ઈશ્વર પરમાર ખેડા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે, જ્યાં દારૂના કેસમાં ઈશ્વર પરમારનું નામ ખુલતા પાર્ટીની કાર્યવાહી। ત્યારે ખેડા ભાજપ પ્રમુખે તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો છે, જ્યાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, કે જ્યાં ભાજપ યુવા મોરચાનો મંત્રી જે છે, મંત્રી દારૂની કેપ મારતો ઝડપાઈ ગયો છે। ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી કેપ્યો નીકળ્યો, કે જ્યાં દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરી પક્ષનું નામ બગાડ્યું। ત્યારે કારમાં દારૂ ઠાલવવા આવ્યા અને ઝડપાઈ ગયા, જ્યાં વરસડા ગામે નદીના કોતરમાં ઠાલવ્યો હતો દારૂનો જથ્થો। ત્યારે દારૂની ડિલિવરી બાદ પૈસા લેવા કારમાં બેઠા હતા અને ઝડપાઈ ગયા। ત્યારે આરોપી ઈશ્વર પરમાર ખેડા ભાજપ યુવા મોરચાનો મંત્રી, જ્યાં દારૂના કેસમાં ઈશ્વર પરમારનું નામ ખુલતા પાર્ટીની કાર્યવાહી, કે જ્યાં ખેડા ભાજપ પ્રમુખે તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો છે। ત્યારે કુલ 4 આરોપીઓની ધરપકડ કરાઈ। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે। ત્યારે 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું। ઇકો કારમાં થઈ હતી ડ્રગ્સની હેરાફેરી। ત્યારે ઇકો કારના ટાયરમાં છુપાવ્યું હતું ડ્રગ્સ, કે જ્યાં વધુ એકવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અમદાવાદથી, કે જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, કે જ્યાં ડ્રગ્સ પેડલરો ડ્રગ્સને હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે, પરંતુ ગમે તેવા કિમિયા કેમ ના અજમાવે, આખરે પોલીસની ઝપટમાં આવી જતા હોય છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે। 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, જ્યાં 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે ઇકો કારમાં થતી હતી આ ડ્રગ્સની હેરાફેરી, જ્યાં ઇકો કારના ટાયરમાં છુપાવ્યું હતું ડ્રગ્સ। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ઇકો કાર છે, ઇકો કારનું ટાયર, એમાંથી ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું, જોઈ રહ્યા છો ટીવીના દ્રશ્યો, કે જ્યાં ઇકો કારનું જે ટાયર છે એમાં ડ્રગ્સ છુપાયેલું છે। તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો, કે જ્યાં કેવી રીતે શિફ્તાઈપૂર્વક ઇકો ગાડીના ટાયરમાં આ ડ્રગ્સને છુપાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે આખરે આ ડ્રગ્સની હેરાફેરી કરનારનો જે પર્દાફાશ કર્યો છે। 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે ઇકો કારમાં આ ડ્રગ્સની હેરાફેરી થતી હતી, જ્યાં ઇકો કારના ટાયરમાં છુપાવ્યું હતું ડ્રગ્સ। આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી દીધો। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના વરાછામાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે। સુરતના વરાછામાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો। ત્યારે વરાછા હાઉસિંગ સોસાયટીમાં થઈ હતી ચોરી। રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની થઈ હતી ચોરી, જ્યાં 27 તોલા સોનું અને 4.50 લાખ રોકડની ચોરી થઈ હતી। ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો આરોપીને, જ્યાં આરોપી પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે દાગીના અને રોકડા રૂપિયા કબજે કરી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં વરાછા પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। ત્યારે વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં આરોપી દેખાઈ રહ્યો છે, કે જેને જે કહી શકાય ચોરીને અંજામ આપ્યો હતો, પરંતુ આખરે આરોપી ઝડપાઈ ગયો છે। સુરતના વરાછામાં લાખોની ચોરીનો જે ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે। વરાછા હાઉસિંગ સોસાયટીમાં ચોરીની આ ઘટના બની હતી। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, કે જ્યાં
ચોરી કરનાર શખ્સ ઝડપાઈ ગયો છે। ત્યારે વરાછા હાઉસિંગ સોસાયટીમાંથી થઈ હતી ચોરી, જ્યાં રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી। જોઈ રહ્યા છો જ્યાં સોનાના દાગીના કે જેની ચોરી થઈ હતી તેને જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે 27 તોલા સોનું અને 4.50 લાખ રોકડની ચોરી થઈ હતી। પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો। ત્યારે આરોપી પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દાગીના અને રોકડા રૂપિયા કબજે કરી કાર્યવાહી કરાઈ છે। વરાછા પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। આ સાથે જ વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી। વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 3 તારીખે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ઘરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। ઘરફોડ ચોરીની હકીકત જોતા જો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ રૂપિયા 5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી। ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાઓને ધરપકડ કરેલ છે। તો વાત કરીએ સુરતની, તો સુરત ગ્રામ્યમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે। મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં વધુ એક દીપડો પાંજરે પુરાયો છે। ત્યારે માંગરોળના ઈસનપુર ગામેથી દીપડો પાંજરે પુરાયો, જ્યાં કુંડ ફળિયામાંથી કદાવાર દીપડો પાંજરે પુરાયો છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી ગોઠવવામાં આવ્યો હતો પાંજરું, કે જ્યાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત થઈ છે। ત્યારે જંખવાવ રેન્જ વન વિભાગે દીપડાનો કબજો લીધો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં સુરતમાં દીપડો આખરે પાંજરે પુરાયો છે। સુરત ગ્રામ્યમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો। ત્યારે માંગરોળના ઈસનપુર ગામેથી દીપડો પાંજરે પુરાયો છે, જ્યાં કુંડ ફળિયામાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો છે। ત્યારે કેટલાક દિવસોથી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત થઈ છે। ત્યારે જંખવાવ રેન્જ વન વિભાગે દીપડાનો કબજો લીધો। તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના દસાડામાં અકસ્માતની ઘટના બની છે કે જ્યાં સવલાસ બજાણા બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે। ત્યારે અકસ્માતમાં 2ને સામાન્ય ઈજા પહોંચી છે, જ્યાં અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ત્યારે પોલીસ દ્વારા કામગીરી કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાંથી ઝડપાયો તસ્કરો કે જ્યાં બંધ કંપનીમાંથી કરી હતી ઘરફોડ, કે જ્યાં ચોરી કરનાર 3 ઈસમોને ઝડપી પાડવામાં આવે છે। ત્યારે પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત કરી છે। 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરના દહેગામમાંથી ઝડપાયો વિદેશી દારૂ, કે જ્યાં વાસણ ચૌધરીની હાલીસા રોડ ઉપર લવાતો હતો દારૂ। ત્યારે દારૂ ભરેલ કારને બેકાર કરી અને પાયલોટિંગ કરતા હતા। ત્યારે રૂપિયા 12.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરાઈ છે। તો વાત કરીએ અંબાજીની, તો શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે માં અંબાનું ધામ, કે જ્યાં અંબાજી જે માતાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે અંબાજી આવતા માર્ગો જય અંબે, બોલ મારી અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ત્યારે પાલનપુરથી અંબાજી જવાના માર્ગ ઉપર અનેક ભક્તો માના રથને લઈને અંબાજી જવા માટે નીકળ્યા છે। અનેક ભક્તો માનતા બાધા પૂરી કરવા માટે પગપાળામાં અંબાના ચરણોમાં શીશ નભાવવા જઈ રહ્યા છે। ત્યારે પાલનપુરના જગાણાથી 200થી વધુ લોકો માના રથને લઈને નાચતે ગાજતે જે રથ લઈને નીકળ્યા હતા। ત્યારે અંબાજી પગપાળા જવા નીકળ્યા હતા, જ્યાં પગપાળા ચાલી રહેલા ભક્તોનું કહેવું છે કે છેલ્લા 14 વર્ષથી અવિરત અમે રથ લઈને મા અંબાના ધામમાં દર્શન માટે જઈ રહ્યા છીએ। આ સંઘમાં છેલ્લા 1 વર્ષમાં જેમણે પણ માનતા બાધા રાખી હતી અને તેના કારણે તેમની મનોકામના પૂર્ણ થઈ છે।
તેવા અનેક લોકો માના દર્શન માટે પગપાળા આવી રહ્યા છે। માની કૃપાથી 4 ભક્તોને સરકારી નોકરીમાં પ્રવેશ મેળવ્યો હતો, ત્યારે તેઓ પણ ચાલતા અંબાજી માના દર્શન માટે ખુલ્લા પગે જવા માટે નીકળ્યા હતા। અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો પગપાળા ચાલીને માના ધામમાં પહોંચી રહ્યા છે, ત્યારે અંબાજીના માર્ગો પર હાલ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા માનતા બાધા પૂરી કરવા માટે પગપાળા જઈ રહ્યા છે, ત્યારે પગપાળા જતા યાત્રિકો માટે પણ અનેક જગ્યાએ વિસામાની તેમજ ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થાઓ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી છે। રાધનપુર से પગપાળે આવે છે, અંબાજી જાય છે। આજ અમારે ચાલતા ચાલતા 4 દિવસ થઈ ગયા છે। અમે મારા દીવરના છોકરાની માનતા હતી, ત્રણ બેબિયા ચેડે બાબુ આવ્યા છે, 12 વર્ષે પગપાળે આવીએ છીએ। મારા ભાઈની માનતા, મારા ભાઈના છોકરાની માનતા 12 વર્ષથી અમે ચાલીને આવતા હતા। તેને 3 બેબી હતી અને છોકરા અમે 12 વર્ષથી હેડીને આવતા હતા, તો એને હવે અત્યારે છોકરો હાલો અંબે માને અમે માનતા માની અને છોકરો હાલો તેની માનતા હવે પૂરી કરી નાખી। અમે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો અમે સેવા કેમ્પ આજે માના પગપાળા યાત્રિકો માટે આજે ખુલ્લો મૂક્યો છે। અમારી સેવા છે માછલી મસાજ, મિનરલ પાણી, મેડિકલ સેવા, માછલી મસાજ અને નાસ્તો છે। અમે 24 કલાક સેવા કરવાના છે માના ભક્તોને। અમારી મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના જે સદસ્યો છે તે બેગ ભરી અને 6 દિવસ માટે અહીંયા રાત દિવસ અહીંયા રહે છે, 24 કલાક માના ભક્તોની સેવા કરે છે। જેટલા પદયાત્રીઓ અહીંથી નીકળશે એની અમે સેવા માટે તત્પર રહીશું। છેલ્લા 14 વર્ષથી અહીંયા પગપાળા સંઘ ચાલીએ છીએ। ત્યાં અમારે લગભગ ગણીએ તો 250 જેટલી ટોટલ સંખ્યા છે। એમાં 70 જેટલા બાળકો છે, 70 જેટલી સ્ત્રીઓ છે, બાકીના યુવાન મિત્રો અને યુવાન મિત્રો ખૂબ સારો એવો સપોર્ટ છે, જેથી અમે ઝડપથી અંબાજી મુકામે પહોંચી શકીએ છીએ। અમે બધા ચાલીએ છીએ, અમારી માતાજીની શ્રદ્ધા છે અને એનો શ્રદ્ધાથી અમે બધા મનોકામના સૌની પૂર્ણ થાય છે અને તેથી અમે સૌ ચાલીએ છીએ। બધા સ્વેચ્છા 250 જેટલા અમે માણસો છીએ અને દરેક માતા માં અંબા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે છે। રાધનપુર से પગપાળે આવે છે, અંબાજી જાય છે। આજ અમારે ચાલતા ચાલતા 4 દિવસ થઈ ગયા છે। અમે મારા દીવરના છોકરાની માનતા હતી, ત્રણ બેબિયા ચેડે બાબુ આવ્યા છે, 12 વર્ષે પગપાળે આવીએ છીએ। મારા ભાઈની માનતા, મારા ભાઈના છોકરાની માનતા 12 વર્ષથી અમે ચાલીને આવતા હતા। તેને 3 બેબી હતી અને છોકરા અમે 12 વર્ષથી હેડીને આવતા હતા, તો એને હવે અત્યારે છોકરો હાલો અંબે માને અમે માનતા માની અને છોકરો હાલો તેની માનતા હવે પૂરી કરી નાખી। અમે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો અમે સેવા કેમ્પ આજે માના પગપાળા યાત્રિકો માટે આજે ખુલ્લો મૂક્યો છે। અમારી સેવા છે માછલી મસાજ, મિનરલ પાણી, મેડિકલ સેવા, માછલી મસાજ અને નાસ્તો છે। અમે 24 કલાક સેવા કરવાના છે માના ભક્તોને। અમારી મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના જે સદસ્યો છે તે બેગ તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના સોરઠમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી કે જ્યાં ઝાંઝરડા રોડ ઉપર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે 56 ભોગ, ઇન્સ્ટ્રુમેન્ટલ આરતી, રાસ ગરબાનું આયોજન કરાયું, ભક્તો દ્વારા ગણેશની સ્થાપના કરી ઉજવણી કરાઈ। જુનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલ રાટેનામેન સોસાયટીમાં અમે લોકો ગણપતિ દાદાનું સતત ચોથું વર્ષ છે, એટલે ચોથા વર્ષે અમે સ્થાપન કરેલ છે અને અમે લોકો બધા રોજ જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ, જેવા કે 56 ભોગ, પછી મહાઆરતી, ઇન્સ્ટ્રુમેન્ટલ આરતી, દાંડિયા રાસ, એવા રોજ જુદા જુદા કાર્યક્રમો કરી અને અમે બધા ખૂબ હર્ષોલ્લાસથી આ બાપાનો જે સાનિધ્યમાં બધા મજા કરીએ છીએ। નાના બાળકો, ભાઈઓ, બહેનો બધા સાથે મળી અને ખૂબ ખૂબ બાપાના ગુણગાન ગાઈએ છીએ। બોલ શ્રી ગણપતિ ગજાનન। તો વાત કરીએ રાજકોટની, તો જેતપુરમાં મોટરસાયકલ સવારને અકસ્માત નડ્યો છે કે જ્યાં જેતપુર દેરડી ધાર તરફ જતા બાઇક સ્લીપ થયું છે। ત્યારે બાઇક સ્લીપ થતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। વાત કરીએ નવસારીની, તો નવસારી શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારની ઘટના કે જ્યાં હજારો મુસાફરો દિવસ દરમિયાન ઉતરે છે રેલવે સ્ટેશને, ત્યારે જવાહર નામની રેસ્ટોરન્ટના પુલાવમાંથી નીકળી જીવાત કે જ્યાં ચોમાસા દરમિયાન આવી ઘટના બનતી હોવાનું રટણ। ત્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીની માંગ કરાઈ છે।
વાત કરીએ ભરૂચની તો ભરૂચના કુકરવાડાના ગોકુલનગરમાં પોલીસ કાર્યવાહી કે જ્યાં કોમી તંગદિલી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યો છે। એસપી મયુર ચાવડા સહિતના પોલીસ અધિકારીઓની ફટકાર કે જ્યાં જે પોલીસ અધિકારીઓએ ફૂટમાર્ચ કર્યું છે 20 તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ 17ની અટકાયત કરાઈ। ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે। તે બાબતે વધારે ઉશ્કેરણી થતા થોડો ઉગ્ર માહોલ થયો હતો। પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી। ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે। તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે। જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે। તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે। શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામે આવી ગયા હતા। તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષ દરમિયાન રિકવર કરેલી મોટરસાયકલ, મોબાઈલ સહિતની વસ્તુઓ મૂળ માલિકોને આજે પરત આપી હતી। ત્યારે જિલ્લામાં તેરા તુજકો અર્પણ નામનો કન્સેપ્ટ કે જ્યાં સાબરકાંઠા પોલીસ દ્વારા આ કન્સેપ્ટ ચલાવવામાં આવી રહ્યો છે। ત્યારે છેલ્લા 1 વર્ષ દરમિયાન ચોરી થયેલ મોટરસાયકલ, મોબાઈલ સહિત જે પણ વસ્તુઓ પોલીસે ડિટેક્શન કરી પરત મેળવી હતી તે આજે 31 લાખથી વધુ રકમની ચીજ વસ્તુઓ મૂળ માલિકોને પરત કરી હતી। જેમાં 68 મોબાઈલ, 2 મોટરસાયકલ, 3 4 વ્હીલર, સોના ચાંદીના દાગીના, 2 રિક્ષા સહિતનો મુદ્દા માલ જે પોલીસે રિકવર કર્યો છે તે જિલ્લા પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં મૂળ માલિકોને બોલાવી પરત કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં કેટલાક લોકોની સોના ચાંદીની વસ્તુઓ, મોબાઈલ ફોન વગેરે ગુમ થયા હોય છે, ચોરાયા હોય છે। જે બાબતે પોલીસે તપાસ કરીને આ વસ્તુ મળી આવતા રાજ્ય સરકારશ્રી દ્વારા જે સૂચના આપવામાં આવી છે અને એ સૂચના અંતર્ગત તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં જે માલિકીની વસ્તુ છે એ અમે પ્રોસેસ કરી અને આજે એમને પરત આપી છે। પરત આપવાની વસ્તુઓની વિગતની વાત કરું આપને તો આજે અમે 68 મોબાઈલ ફોન, 2 મોટરસાઇકલ, 3 4 વ્હીલર, સોના ચાંદીના દાગીના, 2 રિક્ષા, 1 લેપટોપ અને 33,500 રૂપિયા રોકડા થઈ અને કુલ 31,67,187 રૂપિયાની મુદ્દામાલની વસ્તુઓ જે માલિકને આજે મેં પરત। તો વાત કરીએ સુરતની તો સુરતના ઓલપાડના કરમલા ગામે કાળા તલમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તોના દર્શન માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। ત્યારે દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવવાની અલગ અલગ થીમ ઉપર શ્રીજીની પ્રતિમા બનાવી જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે। દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા જાતે બનાવી અને બેસાડીએ છીએ। એમાં અલગ અલગ શરૂઆતમાં આપણે ગોળના ગણપતિ બનાવેલા, ગાયના છાણમાંથી ગણપતિ બનાવેલા, માટીમાંથી બનાવેલા, ન્યૂઝપેપરમાંથી બનાવેલા, સૂતળીમાંથી બનાવેલા, ત્યારબાદ સિંગમાંથી બનાવેલા, લાસ્ટ યર કાચા ભૂંગળામાંથી બનાવેલા અને આ વર્ષે આપણે એક અલગ જ કોન્સેપ્ટ સાથે આવેલા છીએ। એમાં કાળા તલના ગણપતિ બનાવેલા છે। આ ઓલપાડ તાલુકામાં કરમલા ગામમાં મધુરમ વિલા સોસાયટી કરીને સોસાયટી આવી છે। ત્યાં છેલ્લા હું 8 વર્ષથી દાદાના દર્શન કરવા માટે આવું છું અને આવવાનું કારણ બી એવું છે કે આ લોકોને હર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણપતિ બનાવે છે અને એવી થીમ હોય છે કે જે પર્યાવરણને અનુકૂળ હોય અને પ્રકૃતિને બી અનુકૂળ હોય એ રીતની આ લોકો દાદાની મૂર્તિ બનાવે છે। અને અમે 8 વર્ષથી સતત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ અને આ વખતે અમે કાળા તલની મૂર્તિ બનાવી છે જે પ્રદૂષણ રહિત અને સંપૂર્ણપણે ઓછા બજેટમાં તૈયાર થઈ જાય છે અને અમારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો એક જ ઉદ્દેશ છે કે પર્યાવરણને જળવાઈ રહે અને જે પીઓપીની કે અન્ય મૂર્તિ મળે છે તેનો અમે ઉપયોગ કરતા નથી।